Ding 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 ding. અનુ આ લોચો થઈ ગયો. આ મારી ઘરે મેમો આવ્યો. આમાં આ ભાઈની પાછળ કોક બેન બેઠા હે. મારા ઘરના મારી વાહે પડી ગયા કે આ બેન હે કોણ? મને તો તું જ લાગે છે. આ! પણ એમ નહીં, આ ગાડી કોની છે? મારી. પણ આ તો તે વેચી નહોતી નાખી ક્યાંક. અરે 3 મહિનાથી આ વેચા નામે નથી ચડાવતો ઈ ભાઈ. ક્યાં વેચી હતી? ફેસબુક માંથી. ઓનલાઈન. હા, તારા બેન મને કાલના વાહે પડી ગયા હે કે આ છોકરી કોણ હે કોણ હે કોણ હે. એને કેમ સમજાવું કે કોણ હે? કહી દે ને બારવાડી છે. આ! તું ભલે કે હું આમાં ઝૂમ કરીને જોઉં, મને તો તું જ લાગે છો. ત્યાંથી ફોન લીધો, જો અત્યારે કામ આવ્યો. ભાઈ બહુ થયું ને તો હું લીંબુ સોડા પીને તારું નામ લખતો જાય. શું હવે યાર રસ્તો દે ને યાર. શેના દાંત આવે છે તને? પણ આવું બહુ ઓછા બનાવ બનતા. તારી પાસે એનું આધાર કાર્ડ હે? અરે આધાર કાર્ડ નથી. એને એમ કીધું કે મારા ફોન એજન્ટ નંબર? ફોન નંબર ઉપાડતો નથી. તેને એડ્રેસે મોકલ. ક્યાં રહીએ હે? અરે સુરત નો હે યાર. સુરત ઠેઠ વેચી. અરે પણ મારો ભાઈ મારા કાકાને મેં બધા મરી ગયા હતા સુરત ભાઈ. ભાઈ મારી વાત સાંભળ. મારા કાકાને મેં એના એડ્રેસે મોકલા. એનું ઘર ત્યાં નથી. કર્યો લ્યો. હવે એક કામ કર, હવે આનો ઈલાજ શું થાય ખબર છે? આવો બનાવ છે ને તારા એક એરે નથી બન્યો. આવા કસ્ટમર મારી પાસે દુનિયાના આવતા હોય એની યારે આવા જ બનાવ બને કે ઓનલાઈન વેચી નાખે ગાડી, પછી પાછળથી કાંઈ ક્રાઇમ થાય, મેમા થાય, એની કોઈ જાણ લેતું નથી. હવે હું શું કરું ભાઈ? અને તારે આમાં એક જ વસ્તુ કરવાની રહેશે, નાનકડી એવી કે વકીલ પાસે પ્રેસ નોટ બનાવવાની કે આ ભાઈ આ વાહન મારું ફરે છે, એનો સંપર્ક મારી સાથે કરાવો. હવે આ વાહનને તમારે છે ને આરટીઓમાં દર્જ કરાવશો ને તો વાહન તો ફરતું જ રહેશે, એ કંઈ માન્ય રહે નહીં. અને તમને ગ્રાહક મિત્રો કહી દઉં કે તમે કોઈ પણ વાહન વેચો તો આરસી નામ ટ્રાન્સફર જ વેલિડ રહેશે. કોઈ પણ પ્રકારનું વકીલનું કે નોટરીનું લખાણ માન્ય રહેશે નહીં. વાહન તો રોડ ઉપર ફરવાનું જ છે, મેમાં આવવાના છે ને ક્રાઇમ ધાવાનું જ છે. તો તમારે વાહન વેચવું હોય તો વિશ્વાસપાત્ર જગ્યા હોય, જેમ કે બાયલાજી બાઇક્સમાં, જ્યાં તમને આરસી બુક નામ ટ્રાન્સફરની જવાબદારી મળશે, વેચાણ કરાર મળશે અમારા એસોસિએશનનું, અને અમારા જેવા બીજા કોઈ સારા નામચીન હોય ત્યાં જ વેચવા. સાંભળો. ટૂંકમાં કોઈ કસ્ટમર તમને વાહન વેચે હા. ત્યારથી લઈને જ્યાં લગી કોઈ વ્યક્તિના નામે ચડે બધી જવાબદારી મારી. વચલા ગાડાની જવાબદારી તમારી. અમારું લખાણ આવે, નોટરી લખાણ આવે, અમારું તાકાત વાળું. તો ભાઈ આવું પેલા કહેવાય ને કાકા. હવે 1000-2000 રૂપિયા વાહે પબ્લિક. તાર બેનને ફોન તો કર દે. હું નથી. હા, હું કરી દઈશ. ભાઈ 1000-2000 રૂપિયા વાહે પબ્લિક છે ને હેરાન થતી હોય કે ભાઈ મને 5000 વધારે આપે, ઓનલાઈન બુકિંગ કરી દે. પણ હકીકતમાં એ કરાય નહીં. અત્યારે અમારા અનિલભાઈને ઠેઠ સુરત ધક્કા ખાહે. જોવો ને તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો તમારું વાહન વેચતા પહેલા.